ચાલો આજે વાત કરીએ ભારતીય વિદેશ નીતિની. આ એક એવો વિષય છે જે ખૂબ જ રસપ્રદ છે. આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ભારતના મૂળભૂત સિદ્ધાંતો કયા છે અને દુનિયાના મોટા દેશો સાથે તેના સંબંધો કેવા રહ્યા છે. આવો આમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે ભારત વિશ્વમંચ પર પોતાની જગ્યા કેવી રીતે બનાવે છે. આ ખરેખર એક મોટો સવાલ છે. વિચારો, એક તરફ મહાસત્તાઓ છે, બીજી તરફ પડકારરૂપ પડોશીઓ છે અને આ બધાની વચ્ચે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવાનું છે. તો ભારત આ બધું સંતુલન કેવી રીતે જાળવે છે? આવો આ જટિલ પણ રસપ્રદ સવાલનો જવાબ શોધવાની શરૂઆત કરીએ. તો કોઈપણ દેશની વિદેશ નીતિનો પાયો શું હોય છે? એના સિદ્ધાંતો, એનું દર્શન. એટલે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે ભારતની આંતરરાષ્ટ્રીય સંબંધો પાછળની મુખ્ય વિચારધારા શું છે. ચાલો એનાથી જ શરૂઆત કરીએ. ભારતની વિદેશ નીતિનો જે પાયો છે ને, એ છે પંચશીલ, એટલે કે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના 5 સિદ્ધાંતો. આ કોઈ નવા સિદ્ધાંતો નથી, પણ એમને પહેલીવાર ઔપચારિક રૂપ મળ્યું 1954માં ભારત અને ચીન વચ્ચે થયેલા એક કરારમાં. આ સિદ્ધાંતો મૂળભૂત રીતે શાંતિ અને સહકારની વાત કરે છે. તો આ 5 સિદ્ધાંતો છે કયા? ચાલો જોઈએ. પહેલું, દરેક દેશની સાર્વભૌમત્વ અને આઝાદીનો આદર કરવો. બીજું, એકબીજા પર હુમલો નહીં કરવાનો. ત્રીજું, કોઈના પણ આંતરિક મામલામાં દખલગીરી નહીં કરવાની. ચોથું, સમાનતા અને એકબીજાના ફાયદાના આધારે સંબંધો વિકસાવવા. અને પાંચમું અને સૌથી મહત્વનું, શાંતિથી સાથે રહેવું. બસ આ જ આદર્શો છે જે દાયકાઓથી ભારતની વિદેશ નીતિને દિશા બતાવી રહ્યા છે. સારું, તો સિદ્ધાંતોની વાત તો થઈ ગઈ, પણ સિદ્ધાંતોની અસલી પરીક્ષા તો દુનિયાની મહાસત્તાઓ સાથેના સંબંધોમાં થાય છે, ખરું ને? તો ચાલો હવે એ જોઈએ કે ભારતે સુપર પાવર સાથે પોતાના સંબંધો કેવી રીતે નિભાવ્યા છે. ભારત અને અમેરિકાના સંબંધોની કહાણી તો કોઈ ફિલ્મ જેવી છે, એકદમ નાટકીય વળાંકોવાળી. એક સમય હતો શીત યુદ્ધનો, જ્યારે આખી દુનિયા 2 ભાગમાં વહેંચાયેલી હતી. ભારતે ત્યારે કોઈનો પક્ષ ન લેવાનું નક્કી કર્યું, જેને બિનજોડાણવાદી નીતિ કહેવાય છે. આના લીધે અમેરિકા સાથે સંબંધોમાં તણાવ રહ્યો. પણ પછી સમય બદલાયો. ખાસ કરીને 1998ના પરમાણુ પરીક્ષણો અને 9/11ના હુમલા પછી પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ અને આજે બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારી છે. જ્યાં અમેરિકા સાથે સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા, ત્યાં રશિયા સાથેની મિત્રતા સમયની કસોટી પર હંમેશા ખરી ઉતરી છે. આ એકદમ અલગ કહાની છે. સોવિયત સંઘના જમાનાથી લઈને આજ સુધી રશિયાએ હંમેશા ભારતને સાથ આપ્યો છે. પછી ભલે તે આર્થિક મદદ હોય, ટેકનોલોજી હોય કે પછી કાશ્મીર જેવા મુદ્દા પર રાજદ્વારી સમર્થન. આ એક જૂની અને અતૂટ દોસ્તી છે. મહાસત્તાઓથી હવે ફોકસ કરીએ ભારતના સૌથી નજીકના અને કદાચ સૌથી જટિલ પડોશીઓ પર. જી હા, હવે વાત કરીશું ચીન અને પાકિસ્તાનની. આ એવા સંબંધો છે જે ભારતની વિદેશ નીતિને સૌથી વધુ પ્રભાવિત કરે છે. અને એ વાત એકદમ સ્પષ્ટ છે કે ભારતની વિદેશ નીતિનો ઘણો મોટો આધાર આ 2 દેશો સાથેના સંબંધો પર ટકેલો છે. પાકિસ્તાન અને ચીન. આ એવા સંબંધો છે જ્યાં પડકારો પણ છે અને ક્યારેક તકો પણ મોટાભાગે તો પડકારો જ રહ્યા છે. પાકિસ્તાન સાથેના સંબંધોનો ઇતિહાસ જોઈએ તો એ સંઘર્ષોથી ભરેલો છે. આઝાદી મળી અને તરત જ 1948માં પહેલું યુદ્ધ, પછી 1965માં ફરી કાશ્મીર મુદ્દે સંઘર્ષ, 1971માં તો એક મોટું યુદ્ધ થયું જેના પરિણામે બાંગ્લાદેશનો જન્મ થયો, અને પછી 1999માં કારગિલ. આ બધા સંઘર્ષોએ બંને દેશો વચ્ચે ક્યારેય વિશ્વાસનો માહોલ બનવા જ નથી દીધો. અને આ બધા યુદ્ધો અને તણાવ પાછળનું એક મુખ્ય કારણ મૂળ મુદ્દો રહ્યો છે કાશ્મીર. છેક આઝાદીના સમયથી લઈને આજ સુધી કાશ્મીર વિવાદ ભારત-પાકિસ્તાન સંબંધોના કેન્દ્રમાં રહ્યો છે. હવે પાકિસ્તાનની જેમ જ ચીન સાથેના સંબંધોમાં પણ એક મોટો કાંટો છે, અને એ છે સરહદ વિવાદ. આ કોઈ નાનો મુદ્દો નથી. આ જ વિવાદને કારણે 1962માં એક મોટું યુદ્ધ થયું હતું, અને એની અસર આજે પણ બંને દેશોના સંબંધો પર જોવા મળે છે. પણ પડોશમાં માત્ર ચીન અને પાકિસ્તાન જ નથી. દક્ષિણ એશિયાના બીજા પણ ઘણા દેશો છે જેમની સાથે ભારતના સંબંધો બહુ મહત્વના છે. ચાલો હવે એમના પર એક નજર ફેરવીએ. બાંગ્લાદેશની વાત કરીએ ને, તો એના જન્મમાં જ ભારતે મદદ કરી હતી. 1971માં
એટલે સંબંધોનો પાયો તો મજબૂત છે, પણ હા, ક્યારેક નદીના પાણીની વહેંચણી જેવા મુદ્દાઓ પર થોડા મતભેદ ઊભા થાય છે. ભૂટાન સાથેના સંબંધો તો એકદમ અલગ અને ખાસ છે. છેક 1949થી એક મૈત્રી સંધિ છે, અને ત્યારથી બંને દેશો એકબીજાના ગાઢ મિત્રો અને ભાગીદાર રહ્યા છે. શ્રીલંકા સાથેના સંબંધો થોડા જટિલ રહ્યા છે, ખાસ કરીને ત્યાંની તમિલ વસ્તીના મુદ્દાને લઈને. ભૂતકાળમાં તણાવ હતો, પણ હવે બંને દેશો વિશ્વાસ પાછો મેળવવા માટે કોશિશ કરી રહ્યા છે. નેપાળ સાથે તો ભારતના સંબંધો ખૂબ ઊંડા છે, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, દરેક રીતે. અને જ્યારે 2015માં ત્યાં મોટો ભૂકંપ આવ્યો, ત્યારે ભારતે જે રીતે મદદનો હાથ લંબાવ્યો, એ જ આ ગાઢ સંબંધોની નિશાની છે. અને અફઘાનિસ્તાનની વાત કરીએ તો ત્યાંના પુનર્નિર્માણમાં પણ ભારતે બહુ સકારાત્મક ભૂમિકા ભજવી છે. ત્યાંની સંસદ બનાવવાથી લઈને સ્કૂલ અને હોસ્પિટલના પ્રોજેક્ટ સુધી ભારતે ઘણી મદદ કરી છે. તો મહાસત્તાઓ, પડકારરૂપ પડોશીઓ, મિત્ર દેશો, આ બધું જોયા પછી એક વાત તો સાફ છે: ભારતની વિદેશ નીતિ કોઈ સીધી લીટી નથી. એ તો એક જટિલ સંતુલન સાધવાની કળા છે. ચાલો, આખી વાતનો સાર શું છે એ જોઈએ. આખી ચર્ચામાંથી જો 3 મુખ્ય વાતો તારવવી હોય તો એ આ છે. પહેલી વાત, ભારતની વિદેશ નીતિનો પાયો શાંતિ અને સહઅસ્તિત્વના સિદ્ધાંતો પર છે. બીજી વાત, સમય સાથે નીતિ બદલાઈ છે. પહેલાં આપણે કોઈની સાથે નહોતા જોડાતા, હવે આપણે ઘણા દેશો સાથે મજબૂત સંબંધો બનાવી રહ્યા છીએ. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, ભારત માટે સૌથી મોટો પડકાર હંમેશા તેનો પોતાનો પડોશ રહ્યો છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે કે આટલી ઝડપથી બદલાતી દુનિયામાં ભારતનો આગળનો રસ્તો કેવો હશે? આનો જવાબ તો ભવિષ્ય જ આપશે. પણ એક વાત ચોક્કસ છે, આ સફર ખૂબ જ રસપ્રદ રહેવાની છે.